રાજકોટ પોલીસના ઈઓડબ્લ્યુ વિભાગની મોટી કાર્યવાહી। શ્રોફ પેઢીમાંથી 2.14 કરોડની રોકડ જપ્ત કરાઈ। નાના મવા રોડ પર આવેલ 9 સ્ક્વેર બિલ્ડિંગમાં શ્રોફ પેઢીમાંથી રોકડ જપ્ત કરાઈ। નિલેશ ભાલોડી અને જયસુખ ફેફર નામના 2 શખ્સોની પોલીસે અટકાયત કરી। વેપારીઓની બ્લેક મની છેલ્લા ઘણા સમયથી વ્હાઇટ કરતા હોવાની વાત મળી હતી। ઉપલેટામાં આવેલ એપીએમસીમાં પેઢી છે। ખેત પદાર્થો તથા અન્ય રાજ્યમાં વેચી કૌભાંડ આચરતા હતા। ખેત પદાર્થો અન્ય રાજ્યમાં વેચી કૌભાંડ આચરતા હતા। 1,05,50 કમિશન લેતા હતા। પીએનબી, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, એક્સિસ સહિતની બેંકોમાં ખાતા છે। 2.14 કરોડ ખાતામાં જમા થયા હતા। બાદમાં તેઓ સેલ્ફના ચેક આપી કૌભાંડ કરતા હતા। વધુ માહિતી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ક્રાઇમે આપી હતી। અહેવાલ દીપક રાઠોડ। રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા જે છે તેના ઓફિસર્સને ઇન્ફોર્મેશન મળી હતી કે નિલેશ ભાલોડી અને જયસુખભાઈ ફેફર આ 2 વ્યક્તિઓ જે છે એ બહુ મોટા પાયે કેશની હેરાફેરી કરી રહ્યા છે અને તે લોકો અમુક વેપારીઓના ગેરકાયદેસર નાણાં જે છે તે લોકોને પહોંચતા કરીને અને તેનું કમિશન ખાય છે। આ માહિતીના આધારે સૌપ્રથમ તો જ્યારે એ પોતાની ગાડીની અંદર કેશની ટ્રાન્સફર કરી રહ્યા હતા એ સમયે તે લોકોને ઇન્ટરસેપ્ટ કરી અને પૂછપરછ કરતાં તેમની પાસેથી આશરે 90 લાખ રૂપિયા જે છે એ કેશ મળી આવેલું હતું। ત્યારબાદ ફર્ધર જેવી એની પૂછપરછ કરી એટલે આપણા ધ્યાન પર એવું આવ્યું કે તેમની જે ઓફિસ છે ત્યાં પણ અમુક બીજી વધુ માત્રામાં કેશ પડેલું છે। તેના આધારે ત્યાં જઈને દરોડો પાડતા 1,24 લાખ જેવા બીજા અન્ય રૂપિયા મળી આવતા આમ ટોટલ 2,14 લાખ રૂપિયા જે છે તેની કેશ તેમની પાસેથી મળી આવી। આ બંનેની ધરપકડ કરીને અને કાયદેસરની પૂછપરછ શરૂ કરતા તેવું ધ્યાન પર આવ્યું કે આ બંને 2 પેઢી ઓપન કરેલી હતી જે ઉપલેટા એપીએમસીની અંદર કાર્યરત હતી અને આ બંને પેઢીઓના અનેક વિવિધ જે બેન્કો છે તેની અંદર ખાતા હતા। આ ખાતાની અંદર તે લોકો મોડસ ઓપરેન્ડી એવી રાખેલી હતી કે જે ખેત પદાર્થો જે છે તેની લેવેચના પૈસા તેની અંદર જમા કરાવતા હતા। તે ઉપરાંત જે આવા વેપારીઓ હોય કે જે લોકો વગર બિલે ધંધો કરવા માંગતા હોય તો તે લોકો જે અન્ય રાજ્યોની અંદર પોતાનો માલ સામાન વેચે અને ત્યાંથી પૈસા અહીંયા આ લોકોના બેંકના ખાતામાં જમા થાય, ત્યાંથી આ કેશ એનું એનકેશ કરીને ત્યારબાદ 1,05,50 રૂપિયા જેટલું કમિશન લઈને તે જે તે વેપારીને પહોંચતા કરી દે અને આની સામે જે પોતાને ત્યાં જે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ થયા છે તો બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ અન્વયે અમુક ખેત પેદાશોની ખરીદી અને વેચાણ કરવામાં આવેલા છે તે પ્રમાણેના બિલો ઊભા કરે। આ બાબતે ફર્ધર તપાસ હાલ ઈઓડબ્લ્યુ દ્વારા હાલ શરૂમાં છે। આમની પેઢી જે છે એ તો ઘણા વર્ષોથી ચાલી આવે છે પરંતુ આ પ્રમાણેના વ્યવહારો જે છે એ કેટલા સમયથી કરી રહ્યા છે અને કયા કયા વેપારીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે તે તેમને દ્વારા જે કંઈ બી વ્યવહારો કરવામાં આવ્યા છે અને જે વિવિધ બેન્કો જે છે જેની અંદર પીએનબી, એસબીઆઈ, બીઓબી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ આ વિવિધ બેન્કોની અંદર તેમના ખાતાઓ છે તેનું બેંક સ્ટેટમેન્ટ્સ મગાવી અને જે ફર્ધર બેનિફિશિયરી ડિટેલ્સની તપાસ કરતાં આગળ વધુ માહિતી મળી શકશે। આ એમના ખાતાની અંદર જમા થયા હતા। એમના ખાતાની વિવિધ જે મેં બેન્કો કહીએ બેંકના ખાતામાં જમા થયા હતા અને એમાંથી એ લોકોએ સેલ્ફના ચેક ઉપાડી અને એમાંથી પૈસા મેળવેલા હતા। એ ફર્ધર એમના ટ્રાન્ઝેક્શન્સની ડિટેલ્સના આધારે આપણે કન્ફર્મ કરી શકીશું કે કેટલા સમયથી આ લોકો આ વસ્તુ કરી રહ્યા હતા।